સુપર સ્ટોરીઝ ફોર ઇન્સ્પાયરિંગ સ્ટુડન્ટ્સ SSIS વેકેશનનો માહોલ છે ને દરેક વિદ્યાર્થીઓને એક પ્રશ્ન હોય કે અમે વેકેશનમાં શું કરીએ અને આવો જ પ્રશ્ન છે ને રાહુલ અને રોહન એ બે વિદ્યાર્થીઓ વચ્ચે હતો. સાંભળજો કારણ કે તમારે એ લોકોની હેલ્પ કરવાની કરશો ને. તો પ્રશ્ન એવો હતો કે વેકેશન પડી ગયું, રિઝલ્ટ બહુ સરસ આવ્યું હતું અને હવે રોહન રાહુલને કહે છે કે હું વેકેશનમાં શું કરીશ તો હું ખાલી આરામ કરીશ અને ટીવી જોઈશ અને થોડો ઘણો ફોન. રોહનની આ વાત સાંભળીને રાહુલ કહે છે દોસ્ત આ બરાબર નથી, થોડું કામ વેકેશનમાં પણ કરી લઈએ, થોડો અભ્યાસ કરી લઈએ, થોડી કસરત કરી લઈએ, જે ગેમ કે ખેલ તમને આવડે છે એ રમી પણ લઈએ, હે ને. તો આ બંનેની જે આ વાત હતી ને એ એક ટીચર પાસે પહોંચી. હવે ટીચર એ બંનેને એક સ્ટોરી કહે છે. એ છે કે એ બંનેને કહે છે કે આજથી અનેક વર્ષો પહેલા એક ગામની અંદર ખેડૂતો સાથે વાદળો વાત કરવા માટે આવ્યા. વાદળોએ ખેડૂત પાસે આવીને એવું કીધું કે અમે લોકો આગલા 10 વર્ષ સુધી વરસીશું નહીં. આ વાત સાંભળીને બધા ખેડૂતોએ પોતાનો સામાન મૂકી દીધો, પેક કરીને, અને કહી દીધું કે હવે અમે લોકો કોઈ જ કામ નથી કરતા, અમે એન્જોય કરીએ, અમે આરામ કરીએ. જોજો હા. હવે બીજો દિવસ થયો ત્યારે એક ખેડૂત, એક વ્યક્તિ એવો હતો કે જે ફરીથી ખેતર પર એ જ સમયે જાય છે. એ વ્યક્તિ એવો હતો કે જે એટલી જ મહેનત કરે છે. આ બધું થોડા દિવસ સુધી કન્ટિન્યુ ચાલતું રહ્યું અને વાદળોને આ જોઈને પ્રશ્ન થયો કે આ વ્યક્તિ કેમ કામ કરી રહ્યો છે, કેમ આ જ કામ કરી રહ્યો છે. તો વાદળો ફરીથી નીચે આવ્યા. એમને એ વ્યક્તિને પૂછ્યું કે ભાઈ તમે કેમ કામ કરો છો? અમે તો 10 વર્ષ સુધી આવવાના નથી, અમે તો વરસવાના નથી, તો તમારા મહેનતનું કોઈ ફળ મળવાનું નથી. ત્યારે એ વ્યક્તિ, એ ખેડૂત એવું કહે છે કે તમે ભલે 10 વર્ષ સુધી ના આવો, પણ 10 વર્ષ પછી જ્યારે તમે વરસશો ત્યારે હું કામ કરી શકીશ કે નહીં? કદાચ હું જો અત્યારે કામ નહીં કરું તો ત્યારે કામ કરવાનું ભૂલી જઈશ તો? આ વાત સાંભળીને બધા વાદળો પણ એકબીજા સાથે વાત કરવા માંડ્યા અને એ લોકોએ એવો વિચાર કર્યો કે અમે લોકો જો 10 વર્ષ સુધી નહીં વરસીએ તો ક્યાંક અમે અમારું કામ નહીં ભૂલી જઈએ ને. તમને શું લાગે છે, રાહુલ અને રોહને વેકેશનમાં પણ અભ્યાસ, કસરત કે ખેલકૂદ ચાલુ રાખવું જોઈએ? કમેન્ટ કરો ને. ધન્યવાદ.